આપણે વેટું પલારીને હવે આ જો તેલનો વેટકો ભરેલો છે, એમાં વેટું પલારતી જવાની છે ને આમાં પછી મૂકતી જવાની છે. એમાંથી આપણે દિવાળી છે એટલે નામ લખવાનું છે, તો છેલ્લે સુધી વિડીયો જોવાનું ચાલુ રાખજો, કારણ કે આપણે શું નામ લખશું તો તે તમને એન્ડમાં બતાવી દઈશું કે શું નામ લખવાનું છે. તો આવી રીતના આપણે છે ને બધી વેટ પલારી દઈશું. આવી રીતે મૂકતા જશું ને આ 2 મીણબત્તી છે અહીંયાથી સળગાવી નાખશું ને ઝાડવા છે ને સાઈડમાં રાખશું. આવી રીતના આપણે બધું કરતા જશું. તો અહીંયા જગ્યા છે, અહીંયા આપણે નામ લખવાનું છે પહેલાં, પછી તેની ઉપર આપણે લાઇટ મૂકવાની છે, પછી સળગાવવાની છે અને સાઈડમાં ઝાડવા મૂકવાના છે. તો છેલ્લે સુધી વિડીયો જોવાનું ચાલુ રાખજો. એક પેકેટ આપણે પલળી જશે. હવે અહીંયા આપણે બીજું પેકેટ તોડી નાખ્યું છે. આ જો મિત્રો, તો છેલ્લે સુધી વિડીયો જોવાનું ચાલુ રાખજો. અને અહીં બીજું પેકેટ તોડી અને પલારવાનું ચાલુ કરી દીધું છે. તો અહીં એક બાજુ પલારશે અને અહીંયા બીજી બાજુ આપણે આ નામ લખેલું છે તેની ઉપર આપણે વેટ મૂકતા જઈશું. જો ફટાકડા પણ ફૂટે છે આવી રીતના. ને અહીંયા આપણે નામ લખીએ. મિત્રો આપણે અહીંયા નામ ઉપર વેટું મૂકવાની શરૂઆત કરી દીધી છે. આવી રીતે આપણે વેટું મૂકતા જશું. આ જે અક્ષર આપણે પહેલાં કોલસાવીથી દોરેલા છે એની ઉપર આપણે આ વેટું મૂકી દઈશું. અને સુધી વિડીયો જોવાનું ભૂલતા નહીં. અને વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આવી રીતના આપણે મૂકતા જશું. સળગાવવાની છે એટલે ચેનલનું નામ કમ્પ્લીટ દેખાશે. આ નામ આપણે લખ્યું છે તો કમ્પ્લીટ દેખાશે. જે દિવાળી છે એટલે ફટાકડા બહુ ફૂટે. અહીંયા આપણે જો એક જ વેટ રહી છે, એ પણ આગળ મુકાય છે. પછી આપણે બીજું પેકેટ લેવાનું છે, તે પણ તેલમાં વેટુને પલારેલું છે. આ એક અક્ષર બાકી રહી જશે, બાકી તો 1151 પણ ભૂલાઈ જશે. અહીંયા હવે આપણે પેકેટ લઈ લઈએ. આવી રીતના આપણે બીજું પેકેટ લઈ લઈએ. એક પૂરું થઈ જશે, બીજા પેકેટની શરૂઆત કરી દઈએ. આમાંથી વધશે એટલે પછી આમાંથી ઘાટું ઘાટું મૂકી દેવું એટલે સરખું આમ નામ
અહીંયા હવે આપણે ખાલી 1151 જ લખવાનું બાકી રહ્યું છે, બાકી તો નામ કમ્પ્લીટ થઈ ગયું છે. એ પણ આપણે કમ્પ્લીટ કરી દઈએ. આવી રીતના આપણે રાખી દઈએ. આવી રીતના 1151 લખી નાખશું. આના પછી આ મુકાઈ જાય પછી આપણે આને સળગાવવાની છે. મીણબત્તી આપણે આની છે, એ પછી તેને સળગાવીને આને એમાં અડાડી દઈશું એટલે આમ ચટકારા મારશે. આપણે આ નામ બધી વાટી મૂકી દીધી છે. કાંક વાટી છે, કાંક પારવી છે, કાં એટલી વાટલું બધી છે. તેને આપણે હવે ઘાટી પાછી મૂકી દઈએ એટલે નામ દેખાય. આપણે આવી રીતના હવે ઘાટી મૂકતા જશું. આ એટલી બધેલી છે, આવી રીતના આપણે મૂકી દઈશું. મારા વસાય જ્યાં જ્યાં આપણે પારવું દેખાય છે ત્યાં આપણે મૂકી દઈએ તો નામ પરફેક્ટ દેખાશે. આવી રીતના આપણે મૂકી દઈશું. તો હવે આપણે અહીંયા ચેનલના નામ ઉપર કમ્પ્લીટ બેટું મુકાઈ ગઈ છે. તમે જોઈ લો, ચેનલનું નામ છે ખેડૂતની દુનિયા 1151 છે, એને કમ્પ્લીટ મુકાઈ જશે. તો હવે આપણે મીણબત્તી વેથી છે ને મીણબત્તીને સળગાવી અને આને વાટુને સળગાવવાની છે. તો પહેલાં આપણે મીણબત્તીને સળગાવી નાખીએ. આવી રીતના જો મીણબત્તી છે પહેલાં એક સળગાવશું. તો આવી રીતના આપણે સળગાવી નાખશું. અને આ ઝાડવા છે તે સાઈડમાં મૂકવાના છે આપણે. તો હવે આપણે સળગાવવાની શરૂઆત કરી નાખીએ. પછી ને આ ઝાડવા મૂકી દઈએ. એક આ સાઈડ મૂકશું ને એક આ મૂકશું. હવે સળગાવવાની શરૂઆત કરી દઈએ. આવી રીતના સળગાવતા જશું. આપણી મહેનત બધી પાણીમાં વહી ગઈ, કારણ કે પવન હોય તો એટલે વેચો આ બાજુ તો જો બધી હળવી રહી છે. અહીંયા જવાની બાકી રહી છે. હવે આમાં કંઈ ભેગું થયું નથી તો તમને વિડીયો તો ગમે નહીં હોય તો આમાં શું થાય હવે આ બધું ઓલું થઈ ગયું. આ ઝાડવાને હવે હરગાવી નાખીએ. આ ઝાડવાને હરગાવી નાખીએ, એક ના હરગાવી નાખીએ.